આ ગામમાં કાંજિયાતા પૂર્વ સરપંચ શ્રી રામજીભાઈ ખેરા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરિભાઈ, આ બધા લોકોને આગળિયા લોકોની માગણી હતી કે જીએસએલ કંપની દ્વારા આ લોકોને પોષણક્ષમ ભાવ આપવામાં નથી આવતો અને જે એ લોકોએ માહિતી મેળવી એ પ્રમાણે ભાવનગરમાં વધારે ભાવ આપે છે અને અહીંયા રાજુલાના આગળિયાઓને ભાવ ઓછો આપે છે। એટલા માટે આ લોકો કંપનીના વિરોધમાં અહીંયા કંપનીનું કામ માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આવેલા હતા। એમાં બધા અમે આવ્યા છીએ। માગણી નહીં પૂરી કરે તો આગળનું કાંઈ આયોજન? માગણી નહીં પૂરી કરે તો આ લોકોનું આયોજન એવું છે કે કંપનીનું કામ બંધ રાખવામાં આવશે। કાનજીભાઈ લખણભાઈ, પૂર્વ સરપંચ, સાંસગામ પંચાયત। શું કાર્યક્રમ હતો આજનો આપનો? આજનો કાર્યક્રમ એવો હતો કે આ જેસેલ કંપની વાળાએ ભાવનગર ગયા અને ભાવનગર 1008 રૂપિયા નિમકના ભાવ આપ્યા। હવે અહીંથી 250 રૂપિયા ભાડું વધે એટલે 1258 થી માલ ખરીદ્યો ને અહીંયા આ ગરીબ અગરિયા છે, બધા નાના નાના 80 જેટલા 10 એકરિયા છે, અગરિયા છે। આને વર્ષોથી મીઠું જેસેલ આપી ને અહીંયા ભાવ કેટલા આપ્યા? 775 એટલે 883 ઓછા। એમ છતાં અમે શું કહીએ કે અમને 1008 આપો એટલે 233 રૂપિયા ઘટે છે એ અમે માગીએ, અમને 1008 આપો, બધા ભાવ છે અમને આપો, આ અમારી માગણી છે। અમારી માગણી સંતોષાય નહીં ના ત્યાં સુધી જેસેલનું કામ ત્યાં થવા નહીં દઈએ।